લોકો જોડાઈ પણ રહ્યા છે, પરંતુ મેં જ્યારે રાજુ કરપડા સાથે વાત કરી, એમનું કહેવું છે કે પાર્ટીના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. માત્ર રીલ અને ફોટામાં જોવા મળી રહ્યું છે, પરંતુ લોકો ખરેખર નથી જોડાઈ રહ્યા. અને સુરેન્દ્રનગરમાં પણ આ સભા જવાની છે. એમણે એવું કીધું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના મુદ્દાને લઈ અને નીકળ્યા છે. આ એક ફેલ રેલી છે, આખી ફેલ પદયાત્રા છે. સુરેન્દ્રનગરમાં પણ એવું જ થશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે આ સભામાં જવું જોઈએ અને જેવું જોવું જોઈએ કે લોકો કેવા મુદ્દા ઉપાડે છે. ના, એ તો ખેડૂતો તો ચોક્કસથી, ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ લડતા હોય તો ખેડૂતો તો ચોક્કસથી આવવાના. અને કોઈ વ્યક્તિ સફળ કહે કે ફેલ કહે એનાથી કોઈ મતલબ નથી. મૂળ વાત તો એ છે કે ગુજરાતના ખેડૂતોના દિલમાં આ યાત્રા અને ગુજરાતના ખેડૂતો કઈ રીતે આ યાત્રાને જોવે છે એ મહત્વનું છે. અને ગુજરાતના ખેડૂતો ની જે કંઈ પણ નજરમાં છે યાત્રા સફળ યાત્રા છે. અને એટલા માટે જ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યા છે. તમે 2 દિવસ પહેલાના જ વિઝ્યુઅલ જોયા હશે. રાજકોટમાં સરદાર ખાતે ખેડૂતોએ જે ઉમળકાભેર મારું સ્વાગત કર્યું, ફૂલોથી. મેં મારી જિંદગીની અંદર 108 દિવસની જેલનો મને થાક ઉતરી ગયો એ રીતે લોકોએ સ્વાગત કર્યું. આ કોઈ ભાડેથી આવેલા માણસો ન હોય. ભાડેથી આવેલા માણસો હોય એટલું દિલથી સ્વાગત ન કરે. જેને દિલથી લાગણી હોય, જેને દિલથી ખેડૂતો માટે લડવા વાળી પાર્ટી જે છે એની સાથે જોડાયેલા હોય, તો જે સ્વાગત કર્યું એ તો નજર સમક્ષ છે એને ક્યાં ક્યાંય ખાડી શકાય એમ છે. પણ મૂળ વાત એટલી જ છે કે ગુજરાતના ખેડૂતોને યાત્રા સફળ ગણાવી રહ્યા છે અને આ યાત્રા આવનારા દિવસોમાં ચોક્કસથી સફળ થશે